આ તો પાણી ભરવાનું છે, આ પૂર લખાવું પડશે આટલા લાગે એવું છે, કારણ ખાડો પડી ગયો, રોડ બળી ગયો એટલે ખાડો પડી ગયો એટલે થોડું તો ખાવું જ પડશે. હવે ગાય બાય ના હોય એટલે બગાડ કરશે એટલે. ઓય હા શું આવ્યા તમે? અરે આ તમારે ઘેર આવતો તો મોટો કેમ કેવા આવતો તો શેનું આપણે છે ને ભાઈને ભેગા કરવા પડશે મારે. વળી શું નહોતું કર્યું છે વાતું નહીં કર્યું તો આપણે છે ને મકાન નતું ચાલુ કર્યું તમારે હા. તો પ્રોપર્ટી કરવાની મારો પૂરું થવા આવ્યું છે હોય એટલે હવે મારે બોલ્યા નહીં અમારા સફારા બેન રીંગણ હા એનો આપણે કહંબો કરવાનો છે એટલે બધે ભેગા કરું છું. સફાર બે ને હવે તમારે બનતું નહીં બનતું નહીં હવે મારે આમ તો મૃત કરું છું. હા પૈસે પૈસે ભેગા કરી અને બધાને લેવા છે બોલે બોલે રાજભાને તમને કહેવા પેલા તમને કહેવા આવ્યો. હું તો મંદિરમાં જોયું ઓલા મંદિરમાં તો બેહું ગયું બહાર પડે અમુક બેહવા નહીં આવે ને ઘણા ખરા હા રાત બેહવા કરું વાતો કરે થોડી ઘણી તો હું શું કહું હા તમે મંદિરમાં પહોંચો હા એટલે કે હું બધાને બોલી આવું મંદિરમાં. એક કામ કરો કે હા મંદિરમાં હેડો હા રાજભાઈ જ બેઠા છે પાછા રાજભાઈ બરોબર પણ રાજભાઈ ઘેર હાથ બાજુ બધા ઘેર ઘેર હાથ લાવું નહીં. રાજભાઈ અહીંયા જ હશે. અરે નહીં મને ઘેર ઘેર ખબર- પાકી ખબર છે રાજભાઈ કહો ને તમે જ કહેશો તમે કહો કે અહીંયા આવી ગયા. તો હું કેમ કરો છે નહીં જો હું કહેવા આવ્યો નહીં હમ. તો ગમે તે એક આઠમ દોઢું બોલી જાય ને તો તો વળી હરખાઈ વળી મારે ઓલું થઈ જાય સતીનો થઈ જાય સતીનો. થઈ જાય મેન છે ને એક કામ કરો શું? હું બોલાવું છું હા તો તમે મંદિરમાં જો મંદિરમાં જોઉં હા પણ અમે શું આયોજન કરવાનું ખબર હે પહેલાં તો કહંબો કરી પાછી તારીખ ન્યા આજ બધું કઈ નાખો આજ તો બધા ભેગા થાય હમણાં નહીં બધા બોલાવા ન્યા કહ્યું દાડા તો શું કરે અરે ખબર હે તારે કઈ ઘેર નહીં હોતા એ કે આ વરસાદ પડે ને હા. તો સભો કઈ હું કોમી ગયો છું રાજભા કઈ અમે તો હેઠળ કુકર ફાળો ના છે ઓવે એ તો વળી પીવા માટે હેઠળ જતા પાછા એ છીકો હોય છીકો ગમે કોઈ મળે ને ખાલી ભીડ પહેલે ને તો જતા નહીં પાછા હવે ગટુ જેવું છે અને તો પાવર ચલો કરે આ ગોમનો બંકો વાળો આપણે હીરો ના હોય ને તો આપણે મજા ના આવે પાછી લગ્નમાં આપણે કોઈ પસંદ પસંદ હોય ને તો મજા ના આવે. અમે બે ત્રણ આવે ને બધા કઈ તમે બે ત્રણ આવે તમે બેન ભાઈ ને તમને હો આવે છે સાચી વાત છે. અમે બે ત્રણ શું છે એવું તમે યાર અમારા ગામનો કોમેડી મોડું છું તો કોમેડી નહીં લે આમાં કૂદા ખોટું લાગતું નહીં અમે કૂદા ગમે ટાઈમ મને થાપ પાડે ને તો તમારે ઘરે હું ખાઈ જતો રહું અને આમાં જબરો એ જોતું કેવું રીવણું કઈ બેડો ખાઈ આટલી વાત નથી એમાં આગળી મોટી વાત કઈ બે તો આપણે એ અમે વાત કરી હતી પાછી નહીં બિલ્લો ની વાત કરી હતી શું કરી એટલે કીધું આપણે ઓલું કોક કરવું પડશે આપણે હમું કરવું પડશે. અલા હમ બિલ્લો કરાવો બિલ્લો શું ખબર ને એ કોઈ કરવું નહીં હમું એ સબ બરોબર છે કે એ તો બે વાર થાય ને કોઈ કરશે નહીં વાળા બોય આવા ફોર્મ આતા કઈ જે ભાઈ બે બે હવા લ્યા બીજું ત્યાં હોતું છે નહીં ઈ જ બરોબર છે બિલ્લે મને તો વાત કરી મેં તો કીધું આપણે ભેગા કરો હા બધા ભેગા કરીએ બધા પૈયા બે પૈયું અલગ પડે છે અને તું કોઈ કરીને આપણે ભેગા કરો તો કે ના તમે તો વાળો હવા જાવ એમ કહેવાનું. અલા પણ શું છે ખબર અમો હા. તમે બધા બેહો અંકાલ ઉઠી અને એમ કહો કે તમારો ભાઈ નહીં આવ્યો અમે દી બેહો તો મારે તો બધું ખાવાનું બાવાનું બગડે ના બગડે સાચી વાત છે લા, મોટી વાત કહેવાય. તમે કોણ કરો તમે મંદિરમાં જાઓ હું છું તમે બધા આવી જાઓ પછી ગમે વાત છે બીજી તમને કહેવાની ખાસ જુઓ ઘરનું મેં 18 લાખ જેવું વાપર્યા અને ઈદ ના આવે મકાનમાં. હા ઓય. ઈદ ના આવે શું બગડે બધું સાચી વાત છે એ તો. એ મેં નહીં જોવે લ્યા ભાઈ વગર ના ખાલે તો તમે જો હું છું હા તમે બધા ઘેર બોલી ના આવો તમે કોઈ કેમ કહેવાનું કોણ ખાલી બધા વચન કેવું બધા આપણે બોલ હાલ જૂની વાત ઉઘરાવાની જ નહીં હો પેલો દારૂ છે કેવું છે થયો પોસાદ હા? ના એ મારે કોઈ ના કહેતા હો તો તમે કોઈ પસંદ કહેવાનું છે એને ગતું નહીં કેવું એ આપણા વારસ કહેવાય કે નહીં કેવું પણ એને કહે કે વલ્લા કીધું અલ્યા હરો એને કહેતું પૂરું આ વખત ના કેવું ખાલી પોસાડું પણ હીરો હશે નહીં તો આપણા કોઈ નહીં આવે હશું કોણ એ હશે ને પણ રાજભાર બધા નીકળી જાય પાછા અચ્છા બોલ બોલ નહીં આવે પાછા વાત જતો રહે એને પાડું નહીં છે અહીં રહે બરા બિલો બિલો નહીં આવે પાછા એ શું કહે ખબર થોડું આટલું પૂછીએ કે હારો આવે છે કે અમે ત્યાં હેડ્યા એ વાત હા ના નહીં બોલાવો સાચી થોડું તમે જો તમને એ બે કરો આ બધું પોટલું તમારે હાલવા ઘેર હું કે હું પોટલું પાડું તો બધું રાગ પડશે હું આવું કમ્પ્લેટ બધાને લઈને આવું તમે ચિંતા મત કરો હા હવે તમે છે ને હવે આપણા અમે મોટા છે પણ અમે ખોટા છે તમે જાણા છો પણ હાથા છો રાજભાઈ અંદર બેઠા છે પાછો રાજભાઈ તમે બોલ્યા ઘેર નહીં હોય અલ્યા મને ખબર છે બેઠા છે અરે નથી બેઠો સારું મને ખબર છે તમે જો બધું બોલીને આવો ફટોફટ હું બેઠા મંદિરમાં હલો ભાઈ
કોમ તો ભરાય છે સારું પણ સારા માટે કરાવ્યું છે પેલા સફાઈ ખેલાતા હું આ લાગતું છે ખર પછી બિલ્ડિંગ મેળા નહીં આવે આપણે સફાઈ ખેલાવવું પડશે આવી ગયું ભાઈ એટલે આ ગાડી પડી છે ભાઈ ઓ સભાઈ શું છો લે વર્ધીમાં રોજ આવું છે અલા શું વર્ધીમાં શું આપવાના શું વર્ધીમાં આવું છે વધ્યા કમાવું પડે જ એક ખરો એમને જો હેડો મીટિંગ છે આપણે તો વર્ધી લઈને વર્ધી જોઈ છે ને વર્ધી મંદિરમાં જવાનું છે આપણે તો ટુકડે જ જવાનું ટુકડો જવાનું છે તો છે વર્ધી આવી છે એટલે આ થોડોક બેઠા લાભ હતો એટલે કાલ લાવજો ફોન કરીને ખબર કે મારે કોમ આવી કે કાલ આવી એમ ખબર એટલે કમાવજો થોડુંક બસ આવું કરી કમાઈ કમાઈ તમે આ જો ગાડી બે ઘડી કરી છે આ સટલ નવું લાવી છે એટલે પણ આ ખાટલો પાછી ગયો તો એનું શું આ ખાટલો એનામાં કરવો પડશે કે અરે થાય થોડો તમે મરચો મોડો ચમ હાજર આવ્યા તો મીટિંગ છે આપણે શેની મીટિંગ કોની મીટિંગ આપણે વાહની રાખી દીધી શેની નોમ એમને મીટિંગ વગર એમને ઉઘાડ પાડો એ તો હળો તમે ન્યાજ ખબર પડે હાલ કહેવાય ના, ના કહો, હાલ કહો. હાલ કહેવાય એવું છે નહીં નથી જેમ કહેવાય એવું કહો એમને એમ ના આવરાય હું શું કરું મારે ને મને બેર બરોબર રાસ્તી છે નહીં પાસે હમો હેડું તો ના ના એક કામ કરું કહો પેલા કહો મીટિંગ કહો તમારા ભાઈને મકાન બનાવી જાય ખબર કેને તો મને ખબર હતા ભાઈ ક્યાં છે પેલો ભીખો ભિખારે હોય ભિખોઈ એટલે આ મકાન બનાવ્યું તો મારે શું એને પણ નાસ્તો આપણો વાત ચેવી કરો તમે તો એટલે મારે નથી આપવું આજે એમ થાય આપવું કાલે એમ થાય આપવું પણ meeting માં. એને મીટિંગ રાખેલી છે કે હે ને તમે બધા બોલાવો તમે તો મને મિલાઈ બોલાવો એટલે એને શેની મીટિંગ રાખી હતી એ મકાન મળી ગયું તમારી કમ્પ્લીટ એટલે બધું રાખવાનું છે પ્રોગ્રામ રાખવાનું છે આ વાસ્તુ રાખવાનું છે હોય અને વાસ્તુ રાખે ને મારો હોમો પડે છે મારો હોમે ને એમાં મને હાથવા મિલ્યો છે પાછો અલ્યા પણ એને કીધું છે કે સફાઈ તમે બોલાવો હું જાય તમે બે માથાકૂટ થાય તમે જતા આવવાનું કીધું એમ બોલાવા આવ્યા છે તમે હાથવા આવ્યા, એને ના આપવું પડે એને શરમ નહીં આવતી થોડી અલ્યા તો સમજ તો કેમ નથી લે વાત તો કેમ હોતો નથી વાતની તો વાત છે ઈયન વાસ્તુ તમારા ઘરનું છે કે એના ઘરનું છે ઈયન કરવું છે પણ ભાઈ તમે એને મારા આપણે બધા કુટુંબી જ છે હા એ તો એક વાત રહી પણ હાથવા એને આપવું પડે પણ એને મને કીધું કે તમે હું આટલા બેઠો છું તમે કે બોલાતા આવો બધાને હું બોલાવવા આવ્યો છું તમને નહીં બધાને કહેવાનું છે મારે બધાને કહેવાનું છે તો એટલે હાર્યો મોમ કરી કરીને હોમાં ઝઘડા કલાવે છે હાર્યો ઝઘડા છે ને બોલ્યા તો એટલે એને હાથવા ના આપવું પડે એના ઘરનું વાસ્તુ છે તમે હાલ આવો મારે મન રાખો તો તમારે ઠીક હોય નહીં કહેજો તમારું મૌન રાખવું તો ખરી તો પણ કોઈ ઊંધા આવડું શું બેઠો હું પણ આપણાથી ખમાય નહીં પાછું હો અરે બેઠો છું શું કેમ કરો તમે આનો થોડોક ઝઘડો ભૂલીને કીધું ભાઈઓ ભેગા થાય તો કીધું સારું છે એટલે એ છે ને એમ રાગ રાખો ત્યાં ચિયા આવીને મારી જાય તમને ખબર નહીં તમારી જાતની. એટલે આ છપાન મારે આ એમને નથી આ એમને નહીં જ ગાડી ફેરવતા આટલી તારા જેવા ચકલાઈ ઉડી જાય તો ખબર નહીં રે હમણાં. આ ગાડી એમને નહીં ફેરવતા કઈ ગયું તમને તમારે આટલી રાતના લઈને ફરો છો પાછા પણ એટલે દમ જોવે દમ સાધન રાખો ને રાતનું જાઓ દમ તો હોય પણ બધા દાડા હરખા ના હોય પાછા હવા રાખજે બધા દાડા આખાની વાત નહીં આ તો એકલો કાફી છે શું કાપી તું એ યાર હવે હેડ કે શું કરે તું એ એટલે તો કઈ જેમ બોલાવે આજન થી આપું કાલે થી આપું મોન આવીને બોલાવ અલા હું તમે હાલ હું આ જોડું કે મોન તો હાલતા જ નથી કે તું એ સભોય સભોય બસ સભોય તમે કહેવાનું શું તમે હા તમે સભોય હેલો એમ કહું છું હા એમ શીશા ઓય આટલા મોટા જાતો તો હજી શીશા નથી કહેતો મોન હાલતો એ તો હું મન રાખું છું પેલા તમારા ભાઈનું એટલે તમારા બેનું રાખું છું એટલે ઓને મારે જેમ કેવું આરો કેલો હાથવા આવતો અંદિન બીજું હોપિત રાના સારો તમને ઝઘડો તો આયા બી આ ઉબેટ બીજી આવી એક કેમ અમાર ઘેર લે એલા જેવી તો ઝઘડો નહીં પડ્યો તો કે? વાત કરતા હોય આ તો એટલે ખાલી કો મન ખાલી તું હાલ હાથમાં ખાઈને બહુ આવે છે મને ખાન તો અમને આવે ચાલ વાત નહીં પૈસા નહીં હાલતો અરે પૈસા કમાવા જાવ છડો આઈ દો હું તમને કહેવા શું હતો ખબર છે ભીખોઈની જશે શું મંદિર ભીખોઈની મંદિરમાં જશે તો મંદિરમાં કોઈ છે પેલું મકાન મળે છે ને મખણ બળી ગયું મળી ગયું એટલે એને હવે વાસ્તુ રાખવાની છે એટલે તો પેલા મારે પેલું જવું પડે ને હાજર તો આ નહીં આવતા હું બોલાવા આવ્યા છું કેમ એટલે ઉભેલો શું છે એવું કોઈ ના હોય હેડો એટલે સમજાવ તમે કહુંબો કરાવો હેડો હું ચાલનો મથુરો હું એમ એટલે કોઈ ખાવાનું બીજું રાખ્યું છે કે નહીં રાખ્યું બ્રાહ્મણવાર રાખવાનું રાખો રાખવાનું છે હાલ હાલ આ તો મીટિંગ કરવાની છે હાલ શું કરો ખબર નિમી શું એક તંદુરી લાવવાનો બધું આવી ગયું હું કરાવી તમે હેડો ખાલી
એટલે અરે બે ભેગા હતા મને ને તમે બે મને હાથમાં આવ્યા હતા એમાં મેન તો આવ્યો જ નથી હાથમાં. પણ એને બાપા બધા ઉડશે કે મને કીધું બોલાવા છો હું બધા બોલાવા જાઉં મંદિરમાં ચા મેલાવતા હા ચા નહીં મેલાવતા ચા એવું છે કહું છે એટલે આ બે ભેગા થઈને મારાથી પેલા મારાથી ઝઘડા કરી અને સારું કોમો એટલે ખેત ચીડ હાથમાં આવી આવું થોડું ચાલે. લઈને હેડતું હેડો હું લઈને હેડું તમે લઈને આવો બીજું તમે લઈને જો ને હું પછી આવું તમને લઈ જઈશ હવે હું આશા છું હવે બધા આવી જાય છો બીજા કહેવાનું નહીં ભાઈ બધા આવી જાય છે ક્યાં થઈ ગયા છે હવે તો હેડો આવી જાય છે અમારે બે જણા કહેવાનું છે તમારે બધા આયા મેં બોલીને આવ્યા તમે તમારા વાજીમાં ધંધો ખોટી કરવા હેડો હેડો એ તો મુકા સાચી હેડો કે દાવા છે તમારે તો એટલે તમે સાચી છે ને બગાડ્યું છે મારા ધંધો આમાં હેડવાનું થઈ જતા હેડો ક્લિયર તમે હેડતો હવે કાલ મારે વર્તી કરવા આવવાનું છે વાલી એ પાણી જવાનું છે પાડી ઓય હા 500 રૂપિયા લેશું કટડા પૈસા મેં લ્યા તો કેટલા દાવાનું છે માધનમાં મેલવા મને ખબર છે વાળું કોટના શેમાડા હા તો 500 રૂપિયા થાય જ કે ડીઝલનો ભાવ કેટલો છે હાલ તો 400 રૂપિયા છે લાવજો બીજું સાધન તાર લે એટલા ના ઘણા ના હોય 300 ના હોય લે અમારે શું મૂકો 500 300 તો 500 એ હું કેમ કરો કાલ દોરી ખેડ્યા હતા ચોરી તમે 500 રૂપિયા લ્યો બરાબર છો વાટી લઈ આલી પડી બી 50 રૂપિયા લ્યો તમને કઈ દી બેન આપણો એ બધી પાડાની વાત મેલો ભીખો કોઈ ઊંધું બોલ્યો અને હમી રીત ના રાખ્યું ચિંતા કરો હું કોઈ ઉપર વિશ્વાસ કરતો નથી પછી આપણે પછી હાથના છૂટા છે બરાબર કઈ ગયું તમે ચોખ્ખું તમારે છે ને મારે તમારે છે ને કદુયા પા રાખવાના છે જમણવાળો બને એક કોમ સમ કઈ નાવ તમે પેલા કહેવાનું છે કઈ ના બાકી હોય જો બાઈક લઈને તો ફટુફટ બાઈક લઈને જો હુએ હા કોઈ બાકી રહેવું ના જોઈએ નકર ઠપકો મને મળશે ને તમને મંદિર માં દોડમાં આવું ફટુફટ લઈને આવજો ઠપકો તો આજ તો ભીખા નહીં મળશે ભેગો પણ એ તમે આટલું બધું પૂરું ચમ રાખો છો મને એમ કહેતું ચીયું હા ઋષિ બળવા વાળું એટલે પણ તમે બે જણા ભેગા થઈને કરો છો એવું પણ એમ નહીં એમ છે નહીં હા તો ઝઘડો બગડો હોય ને તો કઈ જવાનું ખાલી આપણે આધાર જ 24 કલાક અમે કોઈ એમને ખુલ્લું નથી રાખતા હારી બરાબર કહી દે તમને ચોખ્ખું પણ એમ નહીં હા હમણાં ગામમાં 2-3 જણા થોડા ચગી રહ્યા એટલે ચગી રહ્યા તો ફેદે વીર નો ચગાઈ નો ખાઈ એને વળી શું એમાં ભીખો છે ભેગો ચગવામ ના એવું થોડું હોતું છે વાત જ ના થાય દેખાતા જ નહીં ને ભીખાઈ વળી ભીખાઈ બોલતા ઇન્દી ચોઈસ ની ટિકિટ તો હાથી ગયા રે આ બોલ્યા એ રમાપી પાય ના જો તારા તમા પાય નથી સભાવ હવે પછી આવતું કે અમારો બુદ્ધિ આલો એમ અમાર તો બુદ્ધિ છે તમાર નથી તમાર બુદ્ધિઓ તો ભયમ જેવું કોઈ ના બેહો તમે પહેલા ધતી કેવા કરો છો અમે ધતી એવું નહીં કરે આપણે જગ્યા કોને બેહવાની પેલા ટિકિટ છોકો કઈ ના રાખો આવાની બીજી ફેરાઈ નશે આ ચારનો ફૂટું તો જુદા ઝઘડો આવે ને દોડું પૂછે મને ખબર નથી મારે હાલ પેલું બેહવું નથી આ ભીખો બેહે ને તારે પછી બેહવું છે ના હારો તો ઊંધું લે છે પાછી હાલો તો હા ભાઈ કરશે આ રેલગાડી આવે દીધું તું હા બે જો પૂરું છે મત કરો બગડી જાય બગડો તો આ બેઠા બોલ્યો કોનો બોલી ગઈ ના દેખાય કોઈ મુલખાને બેઠું તાર આ ભીખો કોઈ આ ઊંધું બોલ્યો તો પછી હું પછી બાચી નહીં મેલવા બરાબર કહી દી બેહો કે લે અચ્છા જે હું નથી બેહી એ છોકરા પેલી પંખા સ્વિચ પાડતા નથી તારે દાદા આજુ પંખા સ્વિચ પાડ અમે છોકરા લઈ જાય આઈ હા આઈ ના આ છોકરા કદુયો કરે કે મેં કર્યો બધું તમારે કરવાનું છે અમે એટલે આ ભૂલ ભા કર્યા પંખો ચાલુ કરો હા પંખો ચાલુ કરો સાબે આલા ભાઈ હા બેઠા અમે તો અલા હમો બેસ કે ઊંધું છે બેસ આ તો હાલ કે હું કરવા મળ્યો એટલે આમાં બેહો કે હાલ એવું ના હોય એમ ના મમ્મા ના બેહ્યો રે અરે પણ ઊંધું મોટું કઈ ના બેહો હોમી સાચી બોલજી કમ્પ્લીટ બેઠા હતા અમે તો માપુ માપ હવે એ બીજાનો અવળી મત કરો શાંતિ રાખો તમે હવે એટલે શું કારણ છે તમારો ભેગા કર્યા છે મને તમે બોલાયા ધંધો મેળીને આવ્યા ધંધો મારે હાલ ગરજ છે ના કે મને આ એક કે થાપડ પૂરી દોત બધા બધી મેળી ગયો હું મળી મને ફરી જાઓ આપણે ફરી જાઓ આ ગરજ એટલે બધું કરવું પડે એમ તેમ ના ફરાય જો તો અમે ફરી જાવ તું હવે ફરી ઓય ઓય બેહો બેનું છે લે બે હોય ગઈ
પણ હાલાની ફરપસ ફરશું તો તેમાં સમય આવશે ને એટલે ફરાય અલ્યા હવે હું શું કહેતો હતો પેલું કોમ આવ્યું તો પૂર થવા આવી છે એટલે તો બધા ભેગા કરું છું આ દીકરો કાઢવા છે મારે કમળો પર લાંબુ તો પડે ચા બાદ બનાવી નહીં તમે ચા બાદ કાલે નાખવાનું બધું કાલી પણ આ બધું નક્કી કરવું છે તો કાલે મને બધું ના તો ફાવે લ્યા પાણી તો લાંબુ તો હોય પાણી પીવા તો લાંબુ તો ઈ બધું કાલે કરવાનું છે હાલ તો પાણી પેલું આવે ને પાણી પાવું પડે પહેલાં આ રોમા પીવું છે પાણી લાવું કેવું હોય તો તમારે લઈને આવવું પડે ઘેરથી ડોલ બીજી ભરીને આ રોમા પીવું છું નાખ્યું ખબર રાજજી રોમા પીવું છું નાખ્યું ખબર અમુક શું કે આજે શું ખબર કે ઘેરા બાર અમે શોખ કાઢા છે ઉપર એટલે હું મંદિરમાં જ રાખવા ગયો હવે શોખ બહુ નડે તાકે એમાં ફાસી આ મારો જો ઉડતું તીર લે છે લાગે ઓને તીર હાલવું પડશે પછી આમો ના રહ્યો તો ભેદ કરી દો જો નમો હમણાં એટલે મેં કીધું કે મંદિરમાં રાખું ને તો કોઈ ચિંતા નહીં આજ બધું આપણું થઈ જાય કાલ આપણે કાલે ચામ બાલ આવવાનું પીવાનું શીખાય ખબર તો એટલે છે ને એવા તમે શોખ જ નહીં ખાતા બરાબર કે છો કોઈના ઘેર આવવાના ને જવાના ને એવા બધા તમને કહી દઉં ચોખ્ખું અરે બીજું તું કઢા બીજો છે ના બાજી ની ગયો લાગે કેવા તો જ્યાં છે બોલ. તમે કેવાય નહીં મિલ્યા કેવા એટલે ઘરના મેં કીધું બધે કહેતા તમે બે જણ ક્યાં ઘેર નહીં બીજા ઘટો વસમાં આવે પેલા એ હવે જ્યાં બાઇક લઈને જવાનું કરતા તો જ્યાં છે એની પાછું દોઢું જ છે પાછું બીજા તો કહેવું તો નહીં પણ હવે રાજભાઈને પેલા ભીખોઈને કે છે કહેવું તો પડશે શરમ ના મારે અલ્યા તાવ તો બંધ છે જોશે આ સુર મારા જેવો મોકો તો મળી ગયો છે હવે એમ કેવું છે કે બિલો ઘેર નથી એમ જ કેવું છે એમને કેવું બોલાવવાનું કે બોલાવવા જો છું તાવ બંધ છે જવા દે